जय श्री कृष्ण। आ स्प्लेन्डर आव्युं छे अमारी पासे एंजीन बनाववा माटे। तो अमे आनुं एंजीन आखुं खोली नाख्युं छे अने एंजीन एकदम बहु खराब थई गयुं हतुं अने आ गाड़ी अमारी पासे पलसाणाथी ठेठ आवी छे। तमे जोवो के आनुं एंजीन खोल्युं छे अने एंजीननी अंदर आ पड़ियानी हालत जोवो। आ पड़िया एकदम खराब थई गया छे, बहु खराब थई गया छे पड़िया। एकदम काळुं एंजीन थई गयुं छे। आ तमे जोवो आ बधोनो स्पेर पार्ट खोली नाख्यो छे અને હવે અમે આને કેમિકલથી સાફ કરશું। તો કેમિકલથી કઈ રીતે સાફ કરવા તમે જોવો આ કેમિકલ છે। અમે જે કેમિકલ યુઝ કરીએ છીએ ને આ ઈ કેમિકલ છે અને કેમિકલની અંદર આ રીતે અમે તગારીમાં લઈ છીએ અને આ બધા જે સ્પેર પાર્ટ છે ને આ બધા સ્પેર પાર્ટ એ અમે આમાં તગારીમાં નાખી દઈએ છીએ અને બ્રશ મારી મારી અને મૂકી દઈએ છીએ 15 મિનિટ જેવું એમાં રાખી છે। કારણ કે આ બધી વસ્તુ આમાં નાખી દીધી પછી આ પડ્યા છે ને મેન ચેમ્બર ને બધું એને બ્રશથી અમે મારતા જઈએ છીએ। બ્રશ મારી મારી બધી અને નીચે અહીંયા મૂકી દઈએ છીએ। જ્યાં સુધીમાં આ પડિયાને બ્રશ લાગી જાય ત્યાં સુધીમાં જે આ સામાન છે ને એ બધું ગળી જાય છે। પછી એને બ્રશ મારી મારી નીચે મૂકતા જાય છે। પછી લાસ્ટમાં પાછા 15-20 મિનિટ જેવું થાય એટલે આના પડિયાને પાછા ફરીથી બ્રશ મારી, કારણ કે અહીંયા પાણી અમારું સર્વિસ સ્ટેશન છે એટલે પાણી વાળું ભેજ હોય છે એટલે પાણી વાળું જરા જરા બ્રશ કરતા જાય છે અને પાછા આમાં મારતા જાય છે, જેના હિસાબે આખું એન્જિન ક્લીન થઈ જાય। પછી લાસ્ટમાં અમે સર્વિસનો ફુવારો મારી દઈએ છીએ। આ એન્જિન ધોવા માટે આ કેમિકલમાં ડૂબાડવાની કોઈ જરૂર નથી। આખી રાત પલાળવું કે ડૂબાડવું એવું કાંઈ નથી। આ કેમિકલ એવું છે કે તમે હાથથી પણ મારશો ને તો એકદમ સાફ થઈ જશે બ્રશથી અને હાથને અને કોઈ વસ્તુને એન્જિનને કાંઈ નુકસાન કરતું નથી। તો હવે અમે આને કેમિકલથી સાફ કરી અને ફિટિંગ વખતે તમને બતાવશું કે અમે કેટલું ક્લીન કરીએ છીએ। ઓકે, તમે જોવો કે જે અમે સ્પ્લેન્ડરનું એન્જિન ખોલ્યું હતું એને કેમિકલથી એકદમ ક્લીન કરી નાખ્યું। આ પડ્યા જુઓ, આ બે મેન ચેમ્બર છે, આ ક્લચ કવર છે અને આ ગિયરનો બધો સામાન છે, લેથમાંથી જે ક્રેન્ક આવી ગઈ છે, નટબોલ છે, મેગ્નેટ છે, આ બધું ક્લચ ને બધું એકદમ ક્લીન કરી નાખ્યું છે। આ કેમિકલથી એકદમ ક્લીન થઈ ગયું છે અને આ સામાન લઈ લીધો છે બધો। ક્લચ પ્લેટ છે, પ્રેશર પ્લેટ છે, ટાઈમિંગ ચેન કિટ છે, ગિયરના બધા બેરિંગ છે, પછી ઓઇલ સીલ કિટ છે, વાલ સીલ છે, પ્લગ છે, પેકિંગ સેટ છે, કટ રબર, પુશો રબર, આ પિસ્ટન છે અને આ સ્ટોપર છે, ગેર સ્ટોપર આવી, આ બધું જેન્યુન સામાન લઈ લીધો છે। હવે અમે આને મસ્ત રીતે ફિટિંગ કરશું અને બધા જેન્યુન પાર્ટ્સ નાખી દેશું। તો આવું એન્જિન ક્લીન થયું હોય ને, એટલું ખરાબ હોય ને એન્જિન ક્લીન થાય ને તો બનાવવાની કંઈક મજા જ આખી અલગ આવે છે। તો આવી રીતે અમે બેસ્ટ રીતે એન્જિન બનાવી અને કસ્ટમરને પછી આપી દેશું લાસ્ટમાં, તો કસ્ટમર પણ ખુશ થઈ જશે। આવી રીતે એન્જિનનું કામ હોય, BS4નું કે BS6નું કોઈ પણ કામ હોય, અમારો સંપર્ક જરૂર કરજો। અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।